હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે બપોરે વિડીયો ચાલુ કર્યો છે અને શાક બનાવવાનું છે રીંગણનું. તો શાક બનાવવા બેઠો છે મિત્રો. પહેલી વાર ટ્રાય કરવાનો છે કેવું બને છે. તમે બધા મજામાં છો ને? તો ચલો આપણે બનાવીએ શાક. જુઓ રીંગણ તૈયાર કરી દીધો હશે ને વંઘાર આવી જશે. તો ચલો હું નાખી દઉં અંદર, પછી તમને બતાવું. જો નાખી દીધું અંદર. પહેલી વાર એક્સપેરિમેન્ટ કર્યું છે, એમ કેવું થાય છે. આપણે કદી બનાવ્યું નહીં, મેં કીધું બનાય એટલે આપણે ટ્રાય કર્યો છે. તો જો અંદર નાખ્યો છે, હવે કેવું બને છે એના ઉપર આધાર. તો ચલો મિત્રો શાકને હવે ચડવા દઈએ. જવાનું છે મંડપ બધવા. તો પછી તો જઈને વિડીયો બનાવીને તમને બતાવે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ મંડપ બધા. મારો જીભે બોક્સ મારે છે, હેલોજન લગાવશે. જો હજુ સાઉન્ડનું થોડું ઉતાર્યું છે, હજી બીજું લાવવાનું બાકી છે. તો જો અમારું કામ ચાલુ છે કે હેલોજન લગાવવાના સજવાડવા માટે. ભજન છે રાત્રે, રાસ ગરબા જમણવાનું બધું છે. તો એના માટે બધું તૈયાર કરવા છે. જો બાજુ રસગુલ્લો બને છે. તો અમારા વિપુલભાઈ રસોઈયા છે કઈપુરના, એ રસોઈ બનાવ્યા છે. જો મોહનથાળ પારસ. ખબર પડે રસોઈયો કોણ હતો એ ભાઈ. કદી આવી જાય હું ગમે જેવો રહોડો કરવા જાવ ને આ રીતે કદી નહીં મેળવાનો. આમ પાણી હા એ તો ફોટા તો લેવાના. ગેસ લીકેજ પેલી નહીં કહેવાતી ગેસ કાઢતા કાઢતા આપણો ગેસ નીકળી જાય કે. તો મિત્રો આખો દારો ફરી અને આપણે ખેતરમાં આવ્યા છીએ. જો બોથો વાયેલો છે ઘાસ, ને બધી વાઢી લીધું છે. તો ખેતરનું થોડું કામ કરવાનું છે. તો વિડીયો આટલા સુધી રાખીએ, મળશું નવા વિડીયોમાં. જો બેસો હોય તો કેવું કરશે બધું. પહેલી વાત તો વધરા આવ્યા છે. તો ચાલો મિત્રો મળશું આપણે નવા વિડીયોમાં. તો વિડીયો આવજો.